મિત્રો તમે આવા મરી મસાલાથી ભરપૂર ફાફડા ગાંઠિયા ક્યાંય ખાધા છે? આ તો ગોંડલમાં એક જ જગ્યાએ તમને મળે છે, મારડિયા સ્વીટમાં. કુણા કુણા માખણ જેવા છે, તીખા અને અજમો અને મરી મસાલાથી ભરપૂર બનાવે, અને એ પાછા શુદ્ધ સિંગ તેલમાંથી બનાવે, એટલે આંગળા ચાટતા રહી જાય. અને અહીંયા તો સારા સારા સેલિબ્રિટી, સારા સારા કલાકારો આ ફાફડા ગાંઠિયા ખાઈ ગયા છે. એમના રજવાડી વણેલા ગાંઠિયા એમાંય કાંઈ ન ઘટે, મોઢામાં મૂકો એટલે ઓટોમેટિક ઓગળી જાય. ગોંડલમાં 60 વર્ષ જૂની પેઢી છે મારડિયા સ્વીટ માર્ટ. ફાફડા અને વણેલા ગાંઠિયા પાર્સલ કરીને આપે બોક્સમાં. 1 મહિનો સુધી આ ફાફડા ગાંઠિયા એવા ને એવા રહે. માણસો ગામો ગામથી મંગાવતા હોય છે. ભારતભરમાં તમે કોઈ પણ જગ્યાએ મંગાવશો, તમને કુરિયર દ્વારા ઘરે બેઠા મોકલી આપવામાં આવશે. જો તમે બહાર ગામ ફરવા જતા હોય તોય પાર્સલ લઈ જજો અહીંથી. આ ગુજરાતમાં એક એવી જગ્યા છે કે સોફા ઉપર બેસીને જમવાનું. એસી વાળી તો રેસ્ટોરન્ટ છે ને એમાં ફાફડા ગાંઠિયા ખાવાના. આખો દિવસ અહીંયા તાવડો ચાલુ જ હોય, લાઈવ ગરમા ગરમ બનાવીને તમને જમાડે. ફાફડા ગાંઠિયા, વણેલા ગાંઠિયા, શુદ્ધ ઘીમાંથી બનાવેલી જલેબી, ખમણ, થેપલા, સૂકી ભાજી, હાંડવી, ચિપ્સ, રસપાત્રા જેવું ઘણું બધું બનાવે છે. 100 ગ્રામ ગાંઠિયા ખાવા હોય તો 250 ગ્રામ ખાય તોય ખબર નથી પડતી. અવારનવાર અમે અહીંયા ગાંઠિયા ખાવા આવીએ છીએ. બહાર ગામ ગમે ત્યાં ફરવા જઈએ ત્યારે બોક્સ પેકિંગ કરીને મહિનો દિવસ કઈ થતું નથી, લઈ જઈએ છીએ. અહીંયા તો નાસ્તા સિવાય દરેક પ્રકારનું ફરસાણ બનાવે છે, અને એ બાજુ શુદ્ધ સિંગ તેલમાંથી જ બનાવે છે, એટલે સારામાં સારું હોય છે. મારા વાલીડાઓ, તમે ગોંડલમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય, સારામાં સારો તમારે નાસ્તો કરવો હોય તો પહોંચી જવાનું મારડિયા સ્વીટ માર્ટમાં. જો તમે બહાર ગામથી જુનાગઢ બાજુ ક્યાંય પણ ફરવા જતા હોય ત્યારે સ્પેશિયલ ગોંડલ નાસ્તો કરવા માટે આવી જજો. જો તમે રાજકોટ, જામનગર, જુનાગઢ, સુરત, વડોદરા કે કોઈ પણ જગ્યાએ રહેતા હોય, તમારે ઘરે બેઠા સારામાં સારા ફાફડા ગાંઠિયા, વણેલા ગાંઠિયા ખાવા હોય તો કોલ કરો, તમને પાર્સલ કરીને ઘરે બેઠા મોકલી આપશે. 1 મહિનો સુધી આ ફાફડા ગાંઠિયા ને કે વણેલા ગાંઠિયા ને કંઈ નહીં થાય.